આજથી જ કરવું છે લો, પણ એના માટે જે પ્રાયર તૈયારી જોઈએ, એમાંની એક તૈયારી પહેલી આ જોઈએ. બીજા નંબરની એ કહે છે કે સિક્યુરિટી એજન્સી અમે બદલી દીધી, હજુ અંડર પ્રોસેસ છે. તમારા બદલેલા સિક્યુરિટીના માણસો અમને પહેલા મેદાનમાં બતાવો. તમે ગેટ ઉપરથી લઈને ક્લાસ સુધી તમે કયા પ્રકારની વ્યવસ્થા કરી છે એ મને બતાવો. હું એક ગેપ હવે નથી ઈચ્છતો કે સરકાર નથી ઈચ્છતી, મને ખબર છે નથી થવાનું, પણ ઓવર કોન્ફિડન્સમાં પણ ન રહેવાય. ચલો એને આ 1 મહિનામાં નહોતું કરવાની જરૂર. અમે કીધું, મેં સૂચન કર્યું ત્યારે તમે બહાર નીકળ્યા કે સિક્યુરિટી બદલી દીધી. બદલવાની પ્રોસેસ ચાલે. મેં કીધું કે એમ્બ્યુલન્સ હોવી જોઈએ, કેમ ના હોય? ત્યારે એમણે વ્યવસ્થા વૈકલ્પિક હવે કરી. ગઈકાલે મને લેખિત બાંયધરી આપે છે. જોજો તમે જેની માગણી તમે આજે કરો છો, ગઈકાલે મને લેખિત બાંયધરી મેં કરેલા સૂચનોની આપે છે. મેં કીધું કોલેજ અને સ્કૂલ ભેગી છે, વચ્ચે પાર્ટીશન કરો, એન્ટ્રી ગેટ જુદો કરો. હવે કહે છે કે અમે કરીશું, તો કરી બતાવો ને. મારે કરવું છે. મારા છોકરા નાના છે, દીકરી નાની છે, દીકરો નાનો છે, પેલા કોલેજના મોટા છોકરાઓ છે. ક્યાંક કોઈક ઇન્સિડન્ટ ઊભો થશે તો કોણ જવાબદાર બનશે? અત્યાર સુધી તમે એમ કહીને કે ડીઓ અને સરકાર અમારું કંઈ ના તોડી શકે એમ કહીને તમે અમને એન્ટ્રી નથી થવા દીધી. અમારા અગાઉના અધિકારીઓ નથી ગયા અને સારું ચાલે છે એમ માની કોઈ વાલીએ ફરિયાદ પણ નથી કરી. પણ જે દિવસે ઘટના બની ત્યારે તમારા અમારી અને બધાની આંખો ખોલી. અમુક ક્યાંક કોઈ સચ્ચાઈ તો હશે ને. તમે ડોનેશન લે છે, એના પુસ્તકો ખરીદવા માટે દબાણ કરે છે, એ અહીંયા કે નોનવેજનું આમ કરે છે, ફલાણા પછી આ પ્રકારની અંદર દીકરીઓને છેડતી થઈ રહી હોય છે. આવા પ્રકારની ઘણા બધા આક્ષેપો મીડિયા સમક્ષ વાલીઓએ કર્યા છે અને અગાઉ પાછા હથિયારો લઈને કે વિદ્યાર્થીઓ પણ અંદર ગયેલા છે, અશિસ્ત ઘણું થયું છે, અમે ફરિયાદો પણ કરી છે, પણ અમારી ધ્યાનમાં લીધી નથી પીઆરઓ અને પ્રિન્સિપાલે. રાઈટ? આ બધું થયું હોય ને અમે ચૂપ બેસી રહીએ તો અમે એને એ કહીએ છીએ કે આમાંનું તે શું કર્યું? અમને તે વ્યવસ્થા બદલી એ બતાવ, પ્રૂફ કરવાની. એના માટે એક દિવસ તો જો ગઈકાલ તો એમણે એમાં લેખિત આપ્યું છે કે અમે આ કરી દીધું. 2 નર્સની એપોઇન્ટમેન્ટ કરી દીધી. મારું એમ કહેવું છે તમે શિસ્ત સમિતિની રચના બાબતે તમારા સ્ટાફના ટીચર્સ ક્લાસરૂમથી લઈને ગેટ સુધી એની રિસ્પોન્સિબિલિટી આવે. તમે 10,000 બચ્ચા ઓવરલોડેડ તો બચ્ચા તમારા ત્યાં દુનિયા મારા ગુજરાતની કોઈ સ્કૂલમાં એક સાથે આટલા બચ્ચા લગભગ ઓછા છે, એવી સ્કૂલો ઓછી છે. તો તમે જ્યારે ઓવરલોડેડ આટલા સ્ટુડન્ટ હોય તો તમારી વ્યવસ્થા પણ એ પ્રકારની હોવી જોઈએ ને ભાઈ. હું ના નથી પાડતો, ખાલી કશું થવાનું નથી એને મજબૂત આપણે ચલાયા કરીએ એવું નહીં. મારે એને આ છે સાચા અર્થમાં કહે તેની પકડમાં આવ્યા ભાઈ આવ્યા છે, નહીંતર આ કોઈને ગાઢતા નહોતા. મણીનગર સાચું બોલજો મને, આ પેરેન્ટ્સને પણ કોઓપરેટ નહોતા કરતા. પેરેન્ટ્સની ફરિયાદો એ દિવસે જોવા મળી છે. તો હું એટલા માટે કહું છું કે આને કુદરતે એક પ્રોપર ટાઈમે કહ્યું છે. આજુ અમને સિક્યુરિટી પર્પઝ પ્રોપર કરવા દો. જેટલું થશે એ પેરેન્ટ્સના સ્ટુડન્ટના હિતમાં થશે. આ બધું જે કીધું ને એને કીધું કે અમે હવે 7મી ભોજનવાળું કરાવીશું સ્કૂલની અંદર, અમે કીધું કે કોલેજ જોડે જુદું કરાવી દઈશું, એન્ટ્રી ગેટ જુદા હશે. આ બધું હવે કેમ આપણે એ જ સમયની રાહ જોઈ રહ્યા છે. એ કડક પગલા સરકારે અને અમે લીધા ત્યારે. નહીંતર અમને સમય ક્યાં બગાડ્યો? હમણે 1 મહિનાનો અમે કાર્યવાહી શરૂ કરી. પહેલા દિવસથી આ ભાઈ કોર્ટમાં જઈને અમારી કાર્યવાહી રોકવા માટે ગયા. 9 તારીખ સુધી તો એને સમય બગાડ્યો, સૌનો સમય બગાડ્યો, પિટિશન કરીને સમય બગાડ્યો. આ વિદ્યાર્થીઓની ચિંતા હોત તો એને સમય ના બગાડ્યો હોત. એને એ સમય સમારકામ કરીને પહેલી ઓફલાઈનની અરજી આપી હોત. રાઈટ કે રોંગ? એ માણસ જોવા પણ નથી મળ્યા. અમે આચાર્યને દૂર કરવા માટેની કાર્યવાહી કરાવડાવી કે આને દૂર કરો. પહેલા હજુ પીઆરઓ પણ એને 2 શિફ્ટમાં નામ લખીને આપે છે. 2 શિફ્ટમાં મયુરિકા પટેલ કામ કરશે અને 2 શિફ્ટમાં માણસ કેવી રીતે કામ કરી શકે? તમે પીઆરઓ બદલી, તમારી કેટલાક સ્ટાફને બદલી, તમે તમારી પ્રોપર પદ્ધતિ લઈને આવો. હું તૈયાર છું, પણ મારા જે વાલીઓ આંગળી પકડાવે છે ને તમારી, એને સુરક્ષા આપો, સલામતી આપો. મારી વાત આ છે મિત્રો. હું એટલા માટે અટક્યું. હું એવું નથી ઈચ્છતો કે ઓફલાઈન મારે 2-4 દિવસમાં આ નિર્ણય જો પોલીસના અભિપ્રાય માટે પણ આજથી કેટલા દિવસ અઠવાડિયું થઈ ગયું મેં મોકલ્યું. બીજું મેં વડી કચેરીમાં પણ લખ્યું છે માર્ગદર્શન લેવું. નામદાર કોર્ટમાં ચિંતિત છે. નામદાર કોર્ટ વાલીઓની ચિંતામાં છે, સરકાર પણ પ્રત્યક્ષ શિક્ષણની ચિંતામાં છે. બીજું હજુ કાલે એક એવિડન્સ એવો મળ્યો છે, આ તો મારી સમક્ષ આ મીડિયા છે છતાં પણ હું કારણ કે મને છે ને સંતાડવું કશું ગમતું નથી. હું પેરેન્ટ સાથે છું. શું કરવા હું બીમાર? પહેલા દિવસથી સાથે છું. આજે પણ મારા છોકરાઓ જ છે. એવિડન્સ એફઆરસી નો ખોટો મૂકી ભાડા કરાર તપાસ ચાલે છે મારી. ખોટો ભાડા કરાર મૂકી અને એફઆરસી ની ઊંચી ફી મંજૂર કરવાનો એને પ્રયત્ન કર્યો છે. 2021 ને 2023 મારી પાસે એવિડન્સ છે. કોઈ બળદેવ રબારીનું એવિડન્સ મૂક્યું છે એણે, જે ખરેખર એની જગ્યા છે જ નહીં, એએમસી ની જગ્યા છે. અને એફઆરસી માં વધુ ફી મંજૂર કરી વાલીઓને લૂંટવા માટેના પ્રયત્ન કર્યા છે. તો તમે પહેલા એને પકડો કે તે આ જે કર્યું છે. હું તમારી સાથે એટલે છું, મારે ફી પાછી અપાવી છે.
મારે એની સામે ફોજદારી કાર્યવાહી કરવી છે. મારી તપાસ પ્રોપર જે ચાલી રહેશે એમાં ઘણી બધી ઇરેગ્યુલારિટીઝ સામે આવી છે અને આવશે. તપાસ અમારી પેરેલલ છે. પ્રત્યક્ષ શિક્ષણ સાથે એને કોઈ વાંધો નથી. હું પ્રત્યક્ષ શિક્ષણનો હિમાયત છું. એ ચાલવાનું છે પેરેલલ. તપાસના અંતે જે આવે સરકારને જે કરવું હશે એ કરશે, પણ શિક્ષણ નહીં બગડવાનું. એના માટે મારો પ્રયત્ન છે. 1 મહિનો 100% હું તમારા માટે દિલખુશ છું. હું દિલગીરી વ્યક્ત કરું. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મેં આ કર્યું અને એ એટલા માટે કર્યું કારણ કે એ ઘટના, એ સમય એ પ્રોપર એવો હતો કે જેમાં આપણે બહુ વિચારીને ચાલવું પડે એવું. અને આજે એ સમય પણ એણે આપણને લેટ કર્યા. કોણે લેટ કર્યા? મેં તમને કીધું કોણે લેટ કર્યા. હાઈકોર્ટમાં આવવાનો સમય મળે છે, પણ અહીંયા પબ્લિકને, વિદ્યાર્થીઓ માટેના વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ પ્રોટેક્શન પહેલા દિવસથી છે. ભાઈ તમે કાચ સરખા કરી શકતા નથી. ગઈકાલ સુધી કાચ સરખા નથી કરી. કોઈ પથ્થર મારશે ને કોઈને વાગી જશે તો જવાબદારી કોની થશે? મારા મોટા કાકા. તમે કહો સાચું બોલજો. તમે સાચા છો. તમે સાચા છો. પણ મારી આ બળતરા આની છે. સરકારની ચિંતા આ છે. કરવાનું જ છે. ઓફલાઈન શિક્ષણ થશે જ. 2-4 દિવસમાં હું આનો નિર્ણય 1000% એની વિચારણા હેઠળ જ છું. અને તમને નહીં ખબર હોય 1 મહિનાથી તમારા જેટલી ચિંતા છે એના જેટલી ચિંતા સાથે હું ચાલ્યો છું. કડક હાથે એને કામ લીધું છે. સામે બોર્ડની પરીક્ષા. યસ સાહેબ. તમે ચિંતા ન કરો. યસ સાહેબ. કરતો જીવન છોકરા ડિપ્રેશનમાં છે સર. છોકરા ડિપ્રેશનમાં છે. સાહેબ એમ કહું છું કે એને વાળા છોકરા ડિપ્રેશનમાં છે. મને એને આપ્યું બરાબર. હવે એની જે આપ્યું છે એ પ્રમાણે સ્કૂલમાં છે કે નહીં એ બાબતો જે વસ્તુ હાલ થઈ શકે એવી છે. જેમાં 4-5 દિવસ કે અઠવાડિયું લાગે એવું એના માટે અમે એને છૂટ આપીશું. તમે તારો પ્રયત્ન સર અમારી એક રિક્વેસ્ટ છે કે અત્યારે જે બાળકો ભણવાનું આગળ જે ચાલે છે એ ડિપ્રેશનમાં છે. હવે એ પોતે ગભરાયેલા છે અને અમારો દીકરો આપણે પહેલું કામ એ જ કરવાનું છે માતા પિતા તરીકે ને શાળા તરીકે. પહેલું સ્ટેપ બાય સ્ટેપ જ કરી શકાશે. મારી વાત બરાબર સમજો. 10 અને 12 સ્ટેપ બાય સ્ટેપ જ થશે. પછીના તરત જ દિવસોમાં આપણે બીજા નાના વિદ્યાર્થીઓ પછી એ કરીને આપણે એને મૂળ પ્રવાહમાં લાવી દેવી છે. ગવર્મેન્ટ ઓબ્ઝર્વેશન, અમારા ઓબ્ઝર્વેશન, મારા અધિકારીઓના ઓબ્ઝર્વેશન થી જ આ શાળા ચાલે એવું હું ઈચ્છું છું. આપની સારી વાતો બધાને સમજાય. ગુજરાત સરકાર શ્રી કે આપ શ્રીના જે પ્રયાસો છે આને અમે કોઈ ના નથી પાડતા કે આપના પ્રયાસો કે આપના જે એક્સપિરિયન્સ છે અને સ્કૂલના છોકરાઓના પોતાના છોકરા સમજીને જ કરી રહ્યા છો. અમે બધા એઝ અ પેરેન્ટ બધાને હું રિપ્રેઝેન્ટ કરતા નથી, રિપ્રેઝેન્ટ કરવા નતા આવ્યા, પણ બધાની જે વાત છે આ બધાની મનની વાત કરું છું. અમારા માટે અમારા ઘરે એક છોકરા અને 2 છોકરા છે. આપના પાસે ગુજરાતના આખા ગુજરાતના છોકરાઓ અને બધાની ચિંતા આપને છે. ગુજરાત સરકાર શ્રી તરફથી અમને ખબર છે કે બધા પ્રયાસો અને પ્રયત્નો થઈ રહ્યા છે. અમે સાહેબ જે બી ખૂટતી વસ્તુઓ છે સ્કૂલમાં અમે આપના જે પ્રશ્નો છે આમાં અમે આ નહીં કહેતા કે આપ હમણાં જ કહી દો ચાલુ કરો. આ અમે નહીં કહેતા કે હમણાં જ કહી દો. આપણા જે એક્સપિરિયન્સ છે, આપના જે નોલેજ છે, આપના જે ઓબ્ઝર્વેશન છે આના અમે કોઈ ડિનાય નથી કરતા. અમે બધા પેરેન્ટ્સની એક જ વસ્તુ છે કે સાહેબ આજની ડેટમાં જે એજ્યુકેશનની જે સિસ્ટમ છે આ સિસ્ટમમાં લેક થઈ જાય ને તો છોકરાઓ પાછળ રહી જશે. અને જે આજે મારા એક સન સ્ટાન્ડર્ડ 1માં છે અને એક સન સ્ટાન્ડર્ડ 9માં છે. હું 9 વર્ષથી આ સ્કૂલ સાથે જોડાયેલો છું. હું ના નથી કહેતા કે આપને જે બી ક્વેશ્ચન્સ આપની પાસે આવ્યા હોય આમાં હું આ નથી કહેતા કે સાહેબ આ ખોટું છે કે સાચું છે. અહીંયા જેટલા બી પેરેન્ટ્સ છે આ રૂમમાં કે જે આ રૂમમાં નહીં આવી શકે આમાંથી દરેક પેરેન્ટના એક જ કન્સર્ન છે કે સાહેબે આટલા સુધી આપણા વર્કિંગમાં કે આપણા જે ઇન્સ્ટ્રક્શન છે આમાં અમે કોઈ ડાઉટ અમને નથી. એઝ અ પેરેન્ટ અમને કોઈ બી પ્રશ્ન નથી. અમારી ખાલી રિક્વેસ્ટ આ છે કે ઝડપથી ચાલુ થાય. મેં તમને એ જ કીધું કે મારે ઝડપથી ઓફલાઈન ચાલુ કરવું છે. ઝડપથી કરવું. એના દિવસો આગળને વેડે ગણી શકાય એટલા દિવસમાં મારે કરવું છે. બસ સાહેબ, બસ તમારી વાત સમજો બરાબર છે. એને પણ હું પ્રોમિસ આપું છું. યસ સર. પણ મને મારે જે પ્રશ્નો છે મારા કેટલાક એ જેટલા જલ્દી હલ કરે એટલા જલ્દી કરવું છે. બીજું જે પ્રાથમિકતાના છે, દાખલા તરીકે ફર્સ્ટ એડમાં તમે બધા સ્વીકારજો, સાચું સ્વીકારજો. હું તમને જે કહું છું લાપરવાહી નીચે પડ્યા પછી પણ એને જો ફર્સ્ટ એડ મળ્યું હોત અથવા તાત્કાલિક બાઇક ઉપર કે બસમાં બેસાડી અથવા ગાડીમાં બેસાડી કોઈ પણ એને લઈ ગયો હોત, ભલે 6-7 મિનિટ બતાવીને પેરેન્ટ્સને એ કર્યું એનો મને કંઈ વાંધો નથી. પણ હું એમ કહું છું કે ચૂક શાળાએ મારા દ્રષ્ટિએ, હું ભૂતકાળમાં પણ એ માનતો હતો, આજે પણ એ માનું છું, ભવિષ્ય કે એણે ફર્સ્ટ એડ જે તાત્કાલિક આપી દીધું હોત અને એને સિક્યુરિટીએ સીધો પાડી બાઇકમાં પણ કે જે મળ્યું તે બાજુમાં લઈ ગયો હોત તો કદાચ આજે નયન હોત. આ જગ્યા ઉપર એણે નિષ્કાળજી રાખી છે.
ભવિષ્યમાં ન રાખે અને બીજી કોઈ શાળા ના રાખે, એ પણ આના આધારે એક પાઠ શીખવા મળશે. હું પ્રાયોરિટીમાં આ માગું છે સરકાર, કોર્ટ બધા ચિંતિત છે. સવારે જ મેં મારા હાયર ઓફિસરને વાત કરી, કોર્ટમાં પણ જીપી સાહેબને વાત કરી અને કહ્યું કે હવે આપણે એક વસ્તુ પર ચોક્કસ મારે આવવું છે, નિર્ણય પર આવવું છે કે આ વિષય પૂરો છે. એ પૂરો એટલે ઓફલાઈન માટે 10 અને 12. બાકી મેનેજમેન્ટ સામે એક્શન થશે, એમાં તમારે વચ્ચે પણ નહીં આવવું. સરકાર ચલાવે. કશું કેવું નથી પણ સર ઓફલાઈન બિલકુલ ચાલુ કરો. Offline. હવે મને કહો, મારો તો બાબો, મારી બેબી આ સ્કૂલમાં જ ભણેલા છે અને એના પછી મારું પૌત્ર બી આ સ્કૂલમાં ભણેલો છે. હું આટલા વર્ષોથી આ સ્કૂલ સાથે જોડાયેલો છું. થોડીક આમાં અમે આ વડીલની 100% લાગણી છે. ના, લાચારી નહીં. અમારી લાગણી જો આપશ્રી તમે એવું સમજો કે આપણે અત્યારે પણ તમારા વેકેશન તમે ચલો વેકેશનના મહત્વના દિવસો દિવાળીના આવે એટલા બાદ કરીને તમે સ્કૂલના જે અહીંયા કપાયા છે એ ચાલુ રાખજો. બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાખજો, એ કહી શકાય એક વાર. પછી બોર્ડની પરીક્ષા એ વાત કરી. જે હોય જો અહીંયા ઇમેન્યુઅલ આવે તો આ જ વાત આવશે, બીજા આવશે તો આ વાત આવશે. અહીંયા અમારે કેમ આવું કઈ વાંધો નહીં. ચાલો બીજી વાત. ચલો બોર્ડની એક્ઝામ. બોર્ડની એક્ઝામ અને બીજું શું? અમે ક્યાં જઈ શકીએ? તમારે અહીંયા જાઓ. અમે જવા માટે તો આ જ છે અમે અમે ક્યાં સરકારે જઈ શકીએ? શીખેલા છે. જો તમે અહીંયા જાઓ, કારણ કે સરકારે મને રિપ્રેઝેન્ટેટિવ તરીકે અમદાવાદ શહેરમાં જવાબદારી આપેલી છે અને મારી જોવાની જવાબદારી છે. આ તો આ સ્કૂલવાળા એમ માનતા કે અમે ગુજરાતમાં મંજૂરી લઈ લીધી પછી અમારે આ બધું અમારે કોઈ લેવા દેવા નહીં, તમારું અલગ જ આખું જાણે કે કેન્દ્ર શાસિત રહીને અલગ જ પ્રદેશ છે. પણ એવું ના હોય ભાઈ. બાળકો તો ગુજરાતના છે, સરકારે મંજૂરી આપી છે, સરકારના નિયમોનું પાલન કરવું પડે. તમે અભ્યાસક્રમો ને બધું તમે જે ચલાવો એ તમારા બોર્ડનું, પણ આવી બાબતો તો અમારે જોવાની છે. એટલે એક જ રજૂઆત એવી છે સાહેબ કે સ્કૂલ બને એટલું જલ્દી ચાલુ કરવા માટે તમે બધા જ પ્રયત્નશીલ છો, એમાં કોઈ એ નથી. પણ શું એવું ના થઈ શકે કે સ્કૂલ ચાલુ થાય જે તમારી આઈ એમ શ્યોર તમે પ્રાયોરિટી રાખી હશે વસ્તુઓની, અમુક પ્રાયોરિટી આવી જાય તમારી ચેકલિસ્ટમાં સાહેબ, તો બીજી સાયમલ્ટેનિયસલી ચાલી શકે એવું ના. અંડર ગવર્મેન્ટ ઓબ્ઝર્વેશન ચાલુ કરવાની છે. મારા અધિકારી મૂકીને પણ આ સ્કૂલ ચાલુ કરવા માટેના પ્રયત્નો છું. અને જેમાં દરેક શિફ્ટમાં મારો એક માણસ હોય કે જે આ જોવા કે આ લોકો કરી રહ્યા છે નથી કર્યા, બોલવી પડે, પાડે છે કે નથી પાડતા, કોલેજ વાળું છે ચલો ભાઈ ટાઈમ થાય તો ચાલુ કર્યું કે ના કર્યું એ અમે જોયું, પણ ચાલુ કરવાના મૂડમાં છીએ. અને આ પ્રકારે સત્વરે તમારે કરીએ ન આવવું પડે એ રીતે આપણે આ કાર્યવાહી કરવી છે. સર જેમ બને એમ જલ્દી કરો, કેમ કે છોકરા માનસિક રીતે બીમાર થઈ જાય. તમે થોડોક સમય મને સાધારણ જ આપો, વધારે નથી કહેતો. સાહેબ, આટલું approx ધીરજ થોડોક રાખજો. સમયમાં- સ્કૂલે આપણને ડિસ્ટર્બ કર્યા છે કે અમને ન તપાસમાં લેટ એટલા માટે થયા. ગઈકાલે મારે ફરી ચાલુ કર્યું. 1 મહિનાથી જે જોવે એ પ્રકારના ડોક્યુમેન્ટ આપેલી, સરકાર આપેલી. હવે એ વિષય તો સાઈડનો હતો. ઓફલાઈન માટે બી તમારી જે લાગણીઓ હતી એ બધી આવી હતી મારા જોડે. એવું નથી, પણ 10 દિવસ પહેલા પણ આવી. પણ સ્કૂલે જે રીતે સલામતીના ભાગે જે સ્ટેપ લેવા હોય એ લઈને એણે પહેલા દિવસથી રજૂ કર્યું હોત તો એ આપણે એ દિશામાં વહેલા વિચારવાનું શરૂ કરી દીધું. એમાં રાઈટ હોતો. Yes, sir. सर आपकी बात से हम 100% सहमत हैं, लेकिन हम पेरेंट्स हैं, आप हमारे बच्चों की सेफ्टी रखिए, ये 100% राइट है. तो हम सहमत भी हैं कि 2-4 दिन ज़्यादा भी लगे, डोंट वरी, इट्स ओके. बट सर आपने कहा 10,000 स्टूडेंट्स हैं, आप समझ रहे हैं, वही चिंता है, कोई ऑप्शन नहीं है. वही चिंता है. नहीं तो दूसरी स्कूल में हमें शिफ्ट करवा के मैं करवा देता था. आप बच्चों के हमारे लेकिन प्रॉब्लम ये है आप हमारे बच्चे के लिए नहीं आए सर, स्पेशली सबके लिए, सबके लिए. सब बच्चे के लिए. आप समझो आप आने वाले थे, फिर भी मैं हर टाइम पे मीडिया के माध्यम से पब्लिक के थ्रू मतलब आपको मैसेज मिले कि हम ये कर रहे हैं, ये भी हमारा ट्राई रहा. आज वॉइस मैसेज के जरिए पूरे अहमदाबाद की स्कूलों में स्वर्ग स्टूडेंट के लिए फोन करवा के सलामती के सभी इंस्ट्रक्शन स्कूल के बच्चों को दीजिए, ऐसा भी आज हमने करवाया. बहुत से 2-3 महीने पेपर में पढ़ा लास्ट डे कि एक लड़की हमारी हिंदुस्तान में प्रकाश सुसाइड कर गई. इससे पहले सोमवार पे हमारे सिस्टम में कहीं ना कहीं बच्चों पे ध्यान Exactly, पेरेंट्स को भी जरूरत है और सिस्टम को भी जरूरत है. सर, जो भी- सर- सर, एक- परफेक्ट सर ये मेरे पास क्या है आपको ऐसा लगेगा नहीं सर, हमको ये जो है हम तो पूरा रिस्पेक्ट, ये देखो मैसेज है आपको रिस्पेक्ट support भी रिस्पेक्टेड करते पेरेंट्स गार्डियंस सेफ्टी एंड सिक्योरिटी ऑफ आवर स्टूडेंट्स. मैंने क्या इंस्ट्रक्शन देखो 9 ऐसी सूचनाएं मैंने दी है
इसमें पहला you should always at all time know where and with whom your son daughter is. 100%. Please know in details of his her friends with names and mobile numbers. You should know generally with whom your son daughter confronts or have often got exchange of words. If through your son daughter you know about certain serious matter between the students, your son daughter may not be involved, please immediately bring it to principal's notice. Your name will never be disclosed. Even you have observed anything objectionable in our staff or peons behavior, please feel free to let us know. ऐसे मैंने 9 इंस्ट्रक्शन पेरेंट्स के लिए दिया। ये सब क्यों? हमारे सर ये सब हमें कब मिलेंगे? ये सब इंस्ट्रक्शंस हमें कब मिलेंगे? ये स्कूल ऑनलाइन होगी तो भी मिलेगी, लेकिन ऑफलाइन करवाएंगे हम। हमने सर, बोला तो है सर, एक प्रॉब्लम है, छोटा सा प्रॉब्लम शॉर्ट टाइम में करवाऊंगा, उतना तो मैंने पहले भी बोला। यस सर। उसके लिए हम सर आप एक हमारी पीड़ा समझिए सर, ना हमारे पास स्कूल मैनेजमेंट से ना गवर्नमेंट से हमारे पास कोई एश्योरेंस नहीं, कोई ये है ना, कम्युनिकेशन हमारा government है। के पास कभी आया नहीं है सर। गवर्नमेंट का एश्योरेंस है, मैं सर एश्योरेंस से हमारे बोल रहा पास हूँ। कुछ भी नहीं है। ऐसा बोल रहे हैं कि स्कूल अभी बंद होगा कब खुलेगी? चलो एक मिनट, મારી मेरा ये- આ બારી ખુલ્લી છે, सबने 2-3 days કાચ હજુ એણે લગાડ્યા નથી, તમે સમજો મારી વાત। તો એને એક લગાડી દે એટલે હું મારા અધિકારીને કાલે પણ તપાસમાં મોકલે, આજે પણ મોકલીશ, એ જોઈ લઈએ। હું કેટલાક પેરેન્ટ્સને પણ હિડનલી કેટલાકને મારા વિશ્વાસમાં લઈને એમને પણ કહીશ કે જોઈ લો, સિક્યુરિટી પ્રોપર છે, તમારે બી જોઈ લેવાનું, તમે તમારી રીતે બરાબર। અને એ આપણે 2-4 દિવસમાં નિર્ણય ઉપર જવું છે, એનાથી વધારે દિવસ પણ નથી। હું એમાં એવું કહીશ, સર મંડે થી ચાલુ થાય સર એટલી રિક્વેસ્ટ છે સાહેબ। એમાન્યુઅલના સન કે મંડે થી ચાલુ કરી દઈએ એ પ્રમાણે નહીં ના, ના, થાય। એવું નથી। એ પ્રમાણે નહીં થાય। સરકાર સલામતી જોશે। હું સોમવારથી નહીં, શનિવારથી એ કરીશ, પણ પ્રોબ્લેમ એક જ માત્ર જોવાનો છે કે આપણે એ વસ્તુ જોઈ લઈશું, કોઈ કે એ રીતે નહીં, આપણે પ્રોપર જોવાનું છે। અને બીજું આ સામાન્ય બાબતો નથી, આ કાચ રિસ્પેક્ટેડ સર સર એટલે તમે સાહેબ, અમે એક મિનિટ રિસ્પેક્ટેડ મારી સાહેબ 1 મિનિટ રિસ્પેક્ટેડ સર એક મિનિટ પ્લીઝ કાચ તૂટી ગયો છે, આપણે રીકન્સ્ટ્રક્ટ કરવાનું છે, મેનેજમેન્ટને કીધું એ કાચ વર્ષ પછી લગાવશે Exactly. તો હું વર્ષ સુધી વેઇટ નહીં, યસ એના માટે Exactly, sir. તમે સમજ્યા સાહેબ, નહીં, એક- તો તમે ભૂલા પડ્યા છો। સાહેબ, એક- તો તમે મારી વાત સાંભળો, તો તમે ત્યાં આગળ 20 તારીખથી જે ચાલુ કર્યું છે મેં કડક હાથે, એમાં સ્પષ્ટ લખ્યું છે સમારકામ ઝડપથી કરાવો। મારા છોકરાઓને ઓફલાઈન શિક્ષણ મારે શરૂ કરવું છે, તમે સમારકામમાં બધું આવી ગયું, બાળકોની સિક્યુરિટી એજન્સી બદલી, સિક્યુરિટી વધારો, આ તમામ બાળકો માટે આવી ગયું, એમાં કાચ પણ આવી ગયા સમારકામમાં। આને કીધે કેટલા દિવસ થયા અને એણે આજે પણ લગાડ્યા નથી। તો મારી બહેનાને એ વિનંતી છે, મારી બહેનાને એ વિનંતી છે કે એ નહીં લગાડે, એ ધારો કે નહીં લગાડે તો એની જવાબદારી નથી, ફીસ લઈને બેઠા છે। તમારી ફીસ જેને મેં વાત કરી હમણાં કે FRC માં ખોટો એફિડેવિટ મૂકી અને એણે જે ફીસ વાલીઓની લૂંટવા માટેનો જે પ્રયાસ કર્યો છે એની તપાસ ચાલુ છે। આ જગ્યાનો કોઈ બીજી જગ્યાનો ભાડા કરાર એમાં મૂકે, એક જગ્યામાં ભાડા કરાર એની એક બિલ્ડિંગમાં બીજા નામનો કરે, આવા ખોટા છેતરપિંડી કરી। હું એ જ કહેવા માંગુ, એને જે વાત કરી 7 ડે સિવાય બીજી બધી જગ્યા પર કેટલી ફીસ છે સર? મારી વાત સાંભળો, એનું તમે મીડિયામાં ઉલ્લેખ કરાવો છે, વેદાંત પર કેટલી છે ફીસ? એટલે એવું થયું, કઈ જગ્યા પર છે? મારી વાત સાંભળો, મારી વાત સાંભળો। માની લો કે આ 1 મહિના સુધી રિપેર નથી ના, થતું, 2 મહિના સુધી રિપેર નથી થતું, રિપેર then what is the solution? રિપેર કરવું પડશે। 24 hours આપ્યા છે, ગઈકાલે એને લેખિત કારણ કે બાહેધરી 1 મહિના પછી અમે લોકો અહીંયા ભેગા થયા છે. Sir, we heard your point. Now please give time to parents. એક મહિનામાં શું કર્યું? હવે તમને હું કહી દઉં, લેખિત બાહેધરી ગઈકાલે એ આપીને ગયા મને રિટર્નમાં, બરાબર। સર આપણે પ્રોબ્લેમ કાઉન્ટ કરીએ છીએ અને સોલ્યુશન તરફ નથી જઈ રહ્યા. સ્કૂલ ના ચાલુ કરે છે કારણ કે હજુ બી એ વસ્તુ છે, આ નહીં થાય તો સ્કૂલ ચાલુ નહીં થાય, આ નહીં થાય તો સ્કૂલ ચાલુ નહીં થાય. સર અમે વાત કરી છે એ લોકો જોડે, એ લોકો તો એવું કહે છે કે અમે તૈયાર છે, DO થી પરમિશન નથી હવે મળતી હું તમને એ જ કહું છું, અમુક વસ્તુ કે DO થી તમને પરમિશન જે- નથી આવતી એવું કહે છે। તમને જે રીતે આ કહ્યું છે, હું તમને એ જ કહું છું કે એને આ કરવામાં તકલીફ શું હોય,
આ રિપેરિંગ કરવું એ 1 કલાકનું કામ છે. સર, એમાં તો પણ તમારા વાલીઓને- બાળકોની સલામતી જો ઈચ્છતો હોય, આટલું જો નયન સાથે થયું ત્યાર પછી પણ જો એની આંખો ના ઉઘડે અને સિક્યુરિટી જે મૂકવાની જો એ વ્યવસ્થા ન કરે, એમ્બ્યુલન્સ કરવાની ન કરે, કાચ જો સરખા ન કરે, તો એ બાળકોની સલામતી આજે પણ ઈચ્છતો નથી, એ સ્પષ્ટ થઈ જાય છે. તો એવા બાળકની હાથમાં આપણે આગળ, એવા મેનેજમેન્ટની હાથમાં આપણે આગળ આપીશું. હું તમારી સાથે છું. અને બીજી FRC ની વાત કરીએ તો હું કહું, અરે છેતરપિંડી કરીને અંદર એફિડેવિટમાં બીજાનો કરાર, Sir, anti-social activities. બે મિનિટ. આ ગુનેગારી. એમાં અમારા છોકરાનું શું વાત? તમારા અમારા છોકરાનો કોઈ વાત છે આમાં? પહેલા મેં કીધું કે એ વિષય અલગ છે. પહેલા મેં કીધું શિક્ષકોને મારવામાં આવ્યા હતા. શિક્ષકોને મારવામાં Management ઉપર અને શિક્ષકો પર હાથ ઉઠાવ્યો anti- Don't divert our topic. હવે તમને We want only school. કાયદો હાથમાં લઈને શિક્ષકોને માર્યા Don't divert our topic. અને શિક્ષકો તો Don't divert our topic. ખાલી સ્કૂલ ચાલુ કરાવવાની છે. Don't divert our topic. Don't divert our topic. No more counter question. Don't divert our topic. આપણે ખાલી સ્કૂલ ચાલુ કરાવવાની છે. That's it. સ્કૂલ ચાલુ કરો. આપણે ઓફલાઈન શિક્ષણ તરફ જઈ રહ્યા છીએ. શોર્ટ ટાઈમમાં સાહેબ, આપણે સ્કૂલ વાળાને પ્રેશર ના કરી શકીએ. સાથે જો મતદાન કરીશું તમે સમજો, પહેલા થોડોક વિશ્વાસ કરો. એક જ સાથે પહેલા હું ક્લિયર કરે, એના પછી તરત એવું નહીં કે વાત પહેલા 10 અને 12 પછી તરત આપણે 2-3 દિવસમાં ગેપ રાખીને આપણે બીજું ડિવિઝન એટલે બીજી એટલે 1 થી 5, 6 થી 8 એવી રીતે આપણે ફટાફટ અઠવાડિયે 10 દિવસો મૂળ પ્રવાહમાં આપણે લાવવું. સર મેક્સિમમ કેટલો સમય થશે? તપાસ અલગ વસ્તુ છે. સર મેક્સિમમ કેટલો સમય થશે? ટાઈમ આપો સર. બોર્ડના છોકરાઓની એક્ઝામ છે પાસે છે. સર બીમાર બગડશે. છોકરા બીમાર થઈ રહ્યા છે. સર મેન્ટલી છોકરાઓ ગાડા જેવું વર્તન કરે છે. તપાસ જે છે ને એ આખી પેરેલલ અલગ વાત છે. આમ તમે કાઉન્સેલિંગ કરાવો છો. દર બધા છોકરાઓનું કાઉન્સેલિંગ કરાવો છો. બધા ડિપ્રેશનમાં આવી જાય છે. अपने सब पेरेंट्स आए जो वो मैनेजमेंट की तरफ से नहीं आए सबसे Yes. पहले बच्चों की तरफ से तो पहले स्कूल चालू करो. એક છે છોકરા ડિપ્રેશનમાં જાય છે. અને ઓફલાઈન છોકરાની કોણ જવાબદારી લેશે? કોઈ લટકી જશે, કોણ જવાબદારી લેશે? માત્ર ઓફલાઈન શિક્ષણ ઉપર જ ફોકસ કરવાનું છે. એ હું શોર્ટ ટાઈમમાં આજે પણ જીપી અને અમારા હાયર લેવલ અને પોલીસનો અભિપ્રાય જે માંગ્યો છે એમની સાથે પણ ફરી પરામર્શ કરી સત્વરે બિલકુલ શોર્ટ ટાઈમમાં જેને તમે આગળના વેઢે ગણી શકો એવા દિવસો મારે 10 વાર ચાલુ કરવું છે. સર અંડર ગવર્મેન્ટ અમારા રાઈટ એક જ મિનિટ. હા. એક મિનિટ. આજના તો મને એક દિવસ જ ગઈકાલે તમને લેખિત બાંહેધરી આપી છે કે અમે આ બધું કરી દઈશું. 2-4 દિવસમાં એવા નિર્ણય ઉપર આવી જ જવાના છે. એટલે સ્ટાર્ટ તરફ થી નહીં આવે. અરે હા ભાઈ, એ અમને ખબર. તમારું સ્ટાર્ટ ના થાય એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો સાહેબ 1 મહિનો થયો સાહેબ આખો. પણ તમે છોકરા પહેલા મેં બહુ કીધું, સૌથી પહેલા જ મેં વાત ત્યાંથી ચાલુ કરી, તમે ભૂલી ગયા. પહેલા મેં તમને એક વાત કે 9 તારીખ સુધી તો એણે આપણો સમય બગાડ્યો. સર વી એમાં અમારો સામાન અમારા છોકરાનો શું વાત છે? છોકરા બીમાર થઈ રહ્યા છે સર. હવે તમારી રજૂઆત મને મળી ગઈ છે. એક મિનિટ. મેં લઈ લીધી એટલે બેન કઈ કહી રહ્યા છે. હા. બાર વાતો ના કરશો. સાચી વાત છે. બીજી વસ્તુ એ કે એવા પેરેન્ટ્સો બી છે કે જે લોકોના બચ્ચાઓને વિઝનનો પ્રોબ્લેમ છે, સ્ક્રીન સામે ડોક્ટરે આનાથી ના પાડી તો એ લોકો કહે છે કે આપણે ઓનલાઈન એ તો ખાલી વૈકલ્પિક થોડાક સમય ઘણા એવા પેરેન્ટ્સ છે જેમના બંને પેરેન્ટ્સ જોબ કરતા હોય તો છે. એક બાળકોનું જો મારી વાત સાંભળો. એ સમયે તો સ્કૂલ તો સર, એક મહિનો બહુ વિચારતી હતી બધા કે ઓછો સમય ના કહેવાય. દ્વારા સત્વર એક પહેલા હાલ પૂરતું બાળકોને ડાયવર્ટ કરતું કારણ કે આના મદદ પર હશે એટલે ઓનલાઈન એ વિકલ્પ હતો. બીજું કોઈ આપણે નથી. એટલે આપણે ટેમ્પરરી રાખ્યું. હવે આપણે આ સલામતીના સ્ટેપ સ્કૂલ દ્વારા લીધા છે એવું કીધું આપણે હવે આ દિશામાં 2-4 દિવસ સ્ટાર્ટ તરફ જઈ રહ્યા છીએ. સ્ટાર્ટ કરતી તમારે વિશે વિચારો છો. તમે તમારી આ ચિંતા અમારે જ છે અને 100% કોઈ એપ્રોક્સિમેટલી કોઈ ડેટ આપી શકો છો? તમને જો અમારે એક મિનિટ.
એક સપ્તાહમાં આ દિશાના ફાઇનલ ડિસિઝન ઉપર જતા રહીશું એવું હું તમને આજે કોણ ક્યારે ગમે તે ડિસિઝન આજ સાંભળ્યું બીજી વાત એક વીકની અંદર ચાલુ થઈ જશે બીજી વાત એક અઠવાડિયાની અંદર સ્કૂલ ચાલુ થઈ જશે તમે ક્યારે ના અગેન્સ્ટ એવું લંચ કોઈ નહીં કરાવે. ભાઈ મોબાઈલ નીચે રાખો, ભાઈ આગળ મોબાઈલ નીચે રાખો. મારા છોકરા